સોનલ બો એ સોનલ બો કેમણા ગયા? હા મમ્મીજી તમે મને બોલાવી? એ સેને સોનલ બો હું તો એમ કહેતી હતી કે સકુડીનો ફોન આવ્યો તો તી સકુડી દિવાળી કરવા આવે હો. લે આ કોઈ ક્યાં આવે વારે ખેરે ઉભી જ હોય તહેવાર ઉપર. હવે મારે જવાનું હું થાહે પોતે તો પૂગી જાય હા. હાચું મમ્મીજી તો મજા આવશે નહીં? હા હો માર સકુડી આવે તી મજા ન આવે કાલ છોકરી દિવાળી કરવા માન આવે 5 દી. હા ઈ છોકરી છે ને અમે 5 દી કા મહિનો દી પડી રહી છે. હજી તો નવરાત્રી ગઈ ને 10 દી થયા નવરાત્રી કરીને ઈ ગઈ તો હવે પાછી દિવાળી કરવા આવે. લે કામ ધંધો તો કઈ કરવો નહીં બેઠા બેઠા માં દીકરી ખુહુર ખુહુર કરે જ રાખે. હા ઓર્ડર દીધી રાખે સોનલ છે ને કામવાળી. હવે મારું હું થાહે જવાનું? હા હમણાં દિવાળી કરવા જવાનું કે મારે જાવું તોય ના પાડી દી છે. હું વાતું કરો છો ને તમે બે? એ કઈ નહીં હવે મમ્મીજી કે સકુ બેન છે ને દિવાળી કરવા આવે એમ કહેતા હતા મને. હા તી હું મમ્મીજી ને એમ જ કહેતી હતી કે સકુ બેન આવે ને તી મજા આવશે એમ. એ હારું ભલે સકુ આવતી હોય તું અટણે સા બનાવીને લઈ આવજે હો. એ હા લઈ આવું હો. એ સકુડી આવે ને તીનો ફોન આવી છે 10 વાગ્યાની બસમાં આવવાની છે તો તું બસ સ્ટેશન વેઠીને લેતો આવજે હો. એ હા માં એ મમ્મીજી સા લઉં. સિબલા તને લાગતો નથી સામાં થોડી ખાંડ ઓછી છે નહીં? આ થોડો મોરો લાગે નહીં બા? સા તો મારી સકુડી બનાવે અસલનો બાકી મીઠો. હા મમ્મીજી સકુ બેનવે તો મીઠો સા પાઈ પાઈ ડાયાબિટીસ કરી દીધી તમને કા? સોનલ વો મને તો કઈ ડાયાબિટીસ નત. મને શું કરવા થાય ડાયાબિટીસ? ડાયાબિટીસ થાય મારા દુશ્મનને લે. પણ મમ્મીજી રિપોર્ટમાં તો ઓલે વખતે બતાવ્યું હતું કે ડાયાબિટીસ છે તમને. હવે તું ઈનું ક્યાં માને રિપોર્ટ વાળાનો અડધા ખોટાડા હોય. ઈ બધાય પૈસા કમાવાના ધંધા છે એના. એ સિબલા તને કોણ જો સકુડી આવે ને તો 5 કિલો મઠિયા લઈ આવજે 5 કિલો સોરાફળી ને 5 કિલો પાખરવડી માં સકુડીને બહુ ભાવે હો. એ હા મમ્મી લઈ આવી હો. આ કેદીની 500 મઠિયા ને 500 સોરાફળી નું કહું તો કોઈ જવાબ ન દેતા ને સકુડી આવે તો 5-5 કિલો મગાવવા. આ કોઈ દી પૂછ્યું કે તારે કામ ખાવું? હા ને હા ઈ તો કેતા ભૂલી ગઈ દિવાળી છે ને 4-5 હજાર ના ફટાકિયા લેતો આવજે માર ગુડીને ફોડવા હાટુ હો. પેલા ધડાકિયા ન થાવતા બાર ધડાકા હા ઈ લેતો આવજે પછી આકાશમાં નો લે તાલ્લા થાય ઈવા તો માર સકુડીને બહુ ગમે હો ને. એ હા મમ્મીજી લેતો આવી હો. હા સકુબેન ઝીણકા છે ને તે 5000 ના ફટાકિયા ફોડી નાખશે. એ તમને કહું ઓલા નારિયેળ વાળા બિસ્કિટ આવે ને ઈ લેતા આવજો મને બહુ ભાવે હો. એ ના રે ના હવે એમાં ખોટા ખર્ચા નત કરવા આ બધું મગાવ્યું કોણ ખાય એમાંથી બધાને ખાવાનું. ઈવા ટોપરા વાળા નારિયેળ વાળા કઈ નત લેવા. હા મમ્મીજી એ હાસી વાત હો તમારી દીકરી તમારી ઘરની વહુ બોલે તો કે કઈ નત લેવું. એ લેતો આવી બાપા તારા હાટુ નારિયેળ વાળા બિસ્કિટ બંધ થાની તું મૂંગી રે. હા સેલે તો મારે જ મૂંગું રહેવાનું ને. એ સિબલામ જો તો ખરી આ સિરિયલ બહુ મસ્ત ની આવે હારી છે. આ સિરિયલ નું નામ છે મેં આપકે આંગન કે લક્ષ્મી. હા તમે આખો દિવસ સિરિયલ જ જો મારી સકુડી તો કોઈ દી મોબાઈલ જ ન જોય ને ટીવી માં સિરિયલોય ન જોતી ખબર. ઈ તો ખાલી ધાર્મિક સિરિયલ જોય મહાભારત ને રામાયણ ને શિવ પુરાણ ને ઈ બધાય. નાટકની બાયું કામ ભલે પડ્યું હોય પણ સિરિયલ જોવા જોઈએ. આ સિરિયલ આવ્યું તે દીની હાવ પથારી ફેરવી નાખી. સિરિયલોમાં જોઈને ઈ સિરિયલ વાળા જ બધું શીખવાડે ઘરમાં કેમ બાંધવું ને કેમ ફેશન વાળું થાવું નામ તેમ ને. હા માર સકુડી જેવા બનો કેવી ડાય છે ડાય. કોઈ દી કઈ સિરિયલ ન જોય કઈ ફેશન નહીં કઈ ફેન ફતું નહીં સાવ સાદી સિમ્પલ. એ મમ્મીજી આ સિરિયલ ની લિંક મોબાઈલ માં મને સકુ બેનવે જ મોકલી કહેતા હતા કે ભાભી જોઈજો બહુ મસ્ત આવે. એની ચાલુ કર્યો? હા હવે બધાય જોઈ તો ઓટરની છોકરીઓ તો જોઈ ને પછી મારે સકુએ ચાલુ કર્યો હે. તો કેવી પોતાની દીકરીની વાત આવી તો કેવી મીઠુડી ની થાય મીઠડી